જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે કાલે 15 મિનિટના ચાર્ટ પર એનાલિસિસ કર્યું હતું અને આપણે એક બે રેન્જ ડ્રો કરી રાખી હતી. ઉપરની સાઈડની રેન્જ આ હતી અને નીચેની સાઈડની રેન્જ આપણી આ હતી. ઉપરની સાઈડની જે આપણી રેન્જ હતી 51,510ની હતી અને નીચેની સાઈડ આપણી જે રેન્જ હતી 51,250ની હતી. આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટ ઇન બિટવીન ક્યાં ઓપન થાય છે તો આ આપણા માટે નો ટ્રેડિંગ ઝોન હશે. મિત્રો, જો તમે કાલનો વિડીયો ના જોવા તો ચોક્કસથી જોજો. એમાં આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, માર્કેટે એક્ઝેક્ટલી આપણું જે ડિસ્કશન હતું એને ફોલો કરી છે. કેવી રીતે આપણું ડિસ્કશન હતું મિત્રો કે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, મેં તમને લખીને બી બતાવ્યું હતું કે જો માર્કેટ 51,200ની આજુબાજુ ક્યાંક ને ક્યાંક ઓપન થાય છે, જો માર્કેટનું આજનું ઓપનિંગ 51,200ની આજુબાજુ થયું, અહીંયા આપણું ક્લિયર ડિસ્કશન હતું કે આપણે 9:30 સુધી આપણે વેઇટ કરીશું. જો માર્કેટ 51,200ની આજુબાજુ ઓપન થાય તો 9:30 આપણે માર્કેટને જોઈશું કે માર્કેટ ક્યાં છે. તો 9:30 એ માર્કેટ આ રેન્જની અંદર હોય તો પછી આપણે કોઈ કરવાનું નથી, આપણે કોઈ ટ્રેડ લેવા નથી. પણ જો 9:30ની આજુબાજુ તો માર્કેટ આ રેન્જની નીચે હોય તો ડેફિનેટલી આપણે એક પીની પોઝિશન લઈશું અને નીચેની સાઈડના આપણા જે ટાર્ગેટ્સ હતા, ફર્સ્ટ ટાર્ગેટ મેં તમને 51,000નો ટાર્ગેટ આપ્યો હતો અને સેકન્ડ ટાર્ગેટ આપણે 50,880ના ટાર્ગેટ્સ આપ્યા હતા. માર્કેટે આજે બંને આપણા ટાર્ગેટ અચીવ કર્યા. 51,000 ટાર્ગેટ તો અહીંયા જ અચીવ થઈ ગયું અને 50,880નો ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ પર અચીવ થઈ ગયું. તો માર્કેટે આપણા બંને ટાર્ગેટ્સ આપી દીધા. કાલે મેં તમને 3 પોઈન્ટ્સ બી લખીને બતાવ્યા માર્કેટમાં, તમને યાદ હતા આવી રીતના ટાઈમિંગ, એન્ટ્રી, આ બધું મેં તમને આવી રીતના અહીંયા ઉપરની સાઈડ લખીને બી બતાવ્યું હતું. મિત્રો, કઈ ટાઈમિંગ ઉપર ક્યારે એન્ટ્રી લેવી, અહીંયા આપણે 9:30 એટલા માટે ડિસ્કશન હતું કે માર્કેટમાં ફર્સ્ટ 30 મિનિટ્સમાં વોલેટિલિટી રહેતી હોય છે જ્યારે માર્કેટ અનએક્સપેક્ટેડ મોટું ગેપ અપ અથવા તો ગેપ ડાઉન ઓપન થતું હોય છે. તો આવા કેસીસમાં આ ટાઈમિંગ્સ બહુ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે. તો આ ટાઈમિંગનું મહત્વ મિત્રો સમજીને જો તમે માર્કેટમાં એન્ટ્રી લેતા શીખી જશો, તમે બી ડેફિનેટલી માર્કેટમાં સારો એવો પ્રોફિટ અર્ન કરી શકશો. તો આશા રાખું છું મિત્રો તમે આજે સારા એવો તમારા પીએનએલમાં પ્લસ કર્યો હશે અને તમારા આગળના ઘણા બધા લોસીસ તમે આજે રિકવર કર્યા હશે. હવે આવતીકાલે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે આપણે એ સમજી લઈએ. તો એના માટે આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જતા રહીએ. 5 મિનિટના ચાર્ટ ઉપરથી હું તમને બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકીશ કે આપણું કાલના માટેની શું સ્ટ્રેટેજી છે. યસ, 5 મિનિટનો ચાર્ટ આપણો ઓપન થઈ ગયો છે. તો આવતીકાલ માટે સૌથી બેસ્ટ વસ્તુ શું રહેશે, તો જો આજે માર્કેટ બહુ સારો એવો ફોલ આપ્યો છે, લગભગ પોતાની ઓપનિંગ પ્રાઇસથી માર્કેટ આજે 800-900 પોઈન્ટ ડાઉન આવ્યું છે. તો આટલો મોટો એક 800-900 પોઈન્ટનો બેંક નિફ્ટીમાં મૂવ આવ્યો એટલે બહુ મોટો મૂવ છે. તો રિટેલ ટ્રેડરની એક સાયકોલોજી, જ્યારે માર્કેટ આગલા દિવસે તૂટી હોય તો નેક્સ્ટ ડે એની થોટ પ્રોસેસ હોય કે માર્કેટ આજે બી આવી રીતે જ નીચે તૂટશે. તો જો કાલે માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થશે, ફ્લેટ ઇન ધ સેન્સ કે માનો આ બે સ્વિંગ છે, આ બે પોઈન્ટની વચ્ચે ઓપન થશે અને ફ્લેટ ઓપન થઈને જો આજના લોને તોડશે, દેટ મીન્સ કે 50,447 જે આજનો લો છે, 50,447, જો 50,447ની નીચે નીકળશે તો લોકો અહીંયા રાહ જોઈને બેઠા હશે કે જેવું માર્કેટ અહીંયા નીકળે તો હું પીની પોઝિશન લઈ લઉં. તો આ એક ઓબ્વિયસ ટ્રેડ થઈ જશે. સી, માર્કેટ ક્યારે બી રિટેલ ટ્રેડરને ઓબ્વિયસ ટ્રેડ નથી આપતું. માર્કેટ મીન્સ કે મોટા ઓપરેટર્સ જે માર્કેટને ઓપરેટ કરે છે, મોટા ઇન્સ્ટિટ્યુશન્સ, તો જે બિગ ટ્રેડર છે એ લોકો રિટેલ ટ્રેડરને એટલું ઇઝીલી ટ્રેડ આપશે નહીં. તો અહીંયાથી જો માર્કેટ નીચે નીકળશે તો લોકો રાહ જોઈને બેઠા હશે કે હું પીની પોઝિશન લઈ લઉં. તો માર્કેટ અહીંયા આપણને ટ્રેપ કરી શકે છે કે માર્કેટ અહીંયા એટલી મોટી ગ્રીન કેન્ડલ્સ બનાવીને ઉપર આવી જશે કે તમને નીકળવાનો બી મોકો નહીં આપે. તો જો માર્કેટ ફ્લેટ ઓપન થઈને આ લેવલને તોડે છે તો મારું એક થોટ પ્રોસેસ છે કે આપણે એટલીસ્ટ 50,330ના લેવલ સુધી રાહ જોઈશું. જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, નીચેની સાઈડ આ લેવલને તોડે છે તો આપણે 50,330ની આજુબાજુ એક કોલની પોઝિશન ટ્રાય કરીશું. 50,330ની આજુબાજુ કોલની પોઝિશન લઈને આપણે ઉપરની સાઈડ લગભગ આ પોઈન્ટ સુધી 50,750ના ટાર્ગેટ્સ માટે બેસી જઈશું. આ એક આપણું ફર્સ્ટ ડિસ્કશન થઈ ગયું. તો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપન થઈને આજના લોને તોડે છે તો આપણે માર્કેટને નીચે જવા દેવાનું છે. ક્યાંક ને ક્યાંક આપણે 50,330ની આજુબાજુથી અહીંયાથી એક કોલની પોઝિશન લેવાની છે અને 50,750ના ટાર્ગેટ્સ માટે બેસવાનું છે. આ નંબર 1 થઈ ગયું. સેકન્ડ ડિસ્કશન, જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપન થઈને ઉપરની સાઈડ આવવા લાગે છે તો અહીંયા ઉપરની સાઈડ આપણે એક લેવલ માર્ક કરી રાખીશું. અહીંયા ઉપરની સાઈડ હું તમને થોડુંક ક્લીન કરીને દેખાડું તો તમને આઈડિયા આવે. યસ, સી, ઉપરની સાઈડ આપણે આ રીતના એક આ લેવલ માર્ક કરી રાખીશું 50,900નું. 50,900 જો અહીંયા ફ્લેટ ઓપન થાય છે અથવા ગેપ અપ ઓપન થાય છે, 50,900ની આજુબાજુ માર્કેટને આવવા દેવાનું છે. 50,900ની આજુબાજુથી આપણે એક પીની પોઝિશન લઈશું અને ટાર્ગેટ્સ આપણા આજના લો સુધીના 50,550, સોરી 450, 50,450 અને જો માર્કેટ ફ્લોમાં નીચે જાય છે તો 50,350 સુધીના બી આપણને ટાર્ગેટ્સ મળી શકે છે. આ આપણું સેકન્ડ ડિસ્કશન. ફર્સ્ટ ડિસ્કશન, અહીંયા માર્કેટ ફ્લેટ ઓપન થઈને નીચે જાય છે
તો 50,330થી આપણે એક કોલની પોઝિશન લઈશું. સીની પોઝિશન આપણું ફર્સ્ટ ડિસ્કશન, એના ટાર્ગેટ્સ આપણા 50,750ના ટાર્ગેટ. અને જો માર્કેટ ફ્લેટ ઓપન થઈને ઉપર જવા લાગે છે તો ગેપ ઓપન થાય છે 50,900ની આજુબાજુથી આપણે એક પીની પોઝિશન લઈશું. તો એના ટાર્ગેટ્સ 50,450 ને 50,350. સી કાલે આપણે કોલ માટે બી તૈયાર રહેવાનું છે અને પુટ માટે બી તૈયાર રહેવાનું છે, પણ એ ડિસાઇડ કોણ કરશે? માર્કેટનું ઓપનિંગ, માર્કેટ ઓપન ક્યાં થાય છે, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો માર્કેટ મોટું ગેપઅપ અથવા તો મોટું ગેપ ડાઉન, મોટું ગેપ ડાઉન કોને કહીશું? મોટું ગેપ ડાઉન મીન્સ કે આજના લોની બી નીચે, મતલબ આપણે જે પોઈન્ટ 50,330ની બી નીચે માર્કેટ ગેપ ડાઉન ખોલે તો પછી આપણે માર્કેટમાં 1 અવર વેઇટ કરીશું. 1 અવર, 30 મિનિટ્સ બી નહીં, 15 મિનિટ્સ બી નહીં, 1 અવર, 1 કલાક પછી. એટલે ડેટ મીન્સ કે સવારનું માર્કેટ ઓપન છે તો 10:15, 10:30, 10:30 આપણે જોઈશું. 10:30 માર્કેટની પ્રાઇસ એક્શન કેવી છે? સ્લોલી એન્ડ સ્ટેડીલી ઉપર જાય છે કે સ્લોલી એન્ડ સ્ટેડી ઉપર થઈને નીચે આવી રહ્યું છે કે સ્લોલી એન્ડ સ્ટેડી નીચે થાય છે? આ ત્રણમાંથી જે બી પ્રાઇસ એક્શન હોય એના બેઝ ઉપર આપણી વિવેક બુદ્ધિ અનુસાર આપણે એક ટ્રેડ પ્લાન કરીશું નાનકડા એસએલ સાથે. આ વસ્તુ થઈ ગઈ મોટા ગેપડાઉનના કેસમાં. અને જો મોટું ગેપઅપ ઓપન થાય છે તો પછી આપણે કાલે માર્કેટમાં ટ્રેડ નહીં લઈએ. કાલનું માર્કેટ આપણા માટે નો ટ્રેડિંગ ઝોન રહેશે. જો માર્કેટ 50,900ની ઉપર ગેપઅપ ઓપન થાય છે, 50,900ની ઉપર જો માર્કેટ ગેપઅપ ઓપન થાય છે તો કાલે આપણે કોઈ ટ્રેડ નહીં લઈએ. કારણ કે જો આગલા દિવસે આટલો ફોલ આવતો હોય અને બીજા દિવસે માર્કેટ મોટું ગેપઅપ ખુલતું હોય, દેટ મીન્સ કે માર્કેટમાં મેનિપ્યુલેશન થઈ રહ્યું છે. તો આવા માર્કેટ્સથી આપણે દૂર રહેવું જોઈએ. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ ચોક્કસથી જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.